વાત છોટાઉદેપુરની કરીએ કે જ્યાં નસવાડીના કુકાવાટી ગામે જળબંબાકારની સ્થિતિ સામે આવી। અશ્વિની નદીમાં પૂર આવતા ટ્રેક્ટર જ આખે આખું તણાઈ ગયું છે। નદીમાં ભારે પૂરના કારણે પાણી આવતા ટ્રેક્ટર તણાઈ ચૂક્યું છે। ટ્રેક્ટર તણાતો હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે। નદીના ધસમસતા પાણી જોવા માટે તમામ લોકો પણ ઉમટી રહ્યા છે। તો આ પાણીનો પ્રવાહ ખૂબ વિશાળ રીતે વહી રહ્યો છે અને આ પાણીનો ખડખડ અવાજ ખૂબ ડરામણો। આ તમામ લોકો જે રીતે ત્યાં ભેગા થયા છે, ટ્રેક્ટર સમગ્ર રીતે તણાઈ ચૂક્યું છે। નસવાડીના કુકાવાટી ગામે જળબંબાકારની સ્થિતિના વચ્ચે મળતી વિગતો અનુસાર નદીમાં ભારે પૂરના કારણે ટ્રેક્ટર આખે આખું પાણીમાં ગરકાવ। ટ્રેક્ટર તણાતો હોય તેવા વિડીયો પણ સામે આવ્યા। નદીના ધસમસતા પાણી જોવા માટે લોકો પણ અહીં ઉમટી રહ્યા છે। તો પાણીનો આ અવાજની સાથે સાથે હવે વરસાદી પાણી અને ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે પાણીની ભારે માત્રામાં નદીઓમાં આવક થઈ રહી છે અને જેના કારણે નદી નાળા જેવા તમામ સ્થળ પર ન જવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે અને આ ગામ તો આખે આખું બેટમાં ફેરવાયું છે। ટ્રેક્ટર પણ પાણીના ફોર્સની વચ્ચે તણાઈ ગયું। તો છોટાઉદેપુરના નસવાડીના કાલીડોડી ગામમાં પણ પાણી ઘૂસી ચૂક્યું છે। કોતર ઓવરફ્લો થતા ગામ આખે આખું પાણી જોવા મળ્યું। અમદાવાદી ફળિયામાં નદી વહેતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ગામના કેટલાક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા રહીશો પણ મુશ્કેલીમાં હવે સપડાયા છે। ઘરોમાં પાણી ઘૂસતા ઘર વખરી પણ પલળી ચૂકી છે। તો સતત વરસાદની પરિસ્થિતિના વચ્ચે પશુધન પણ પરેશાન છે। સ્ક્રીન પરના દ્રશ્યોમાં તમે જે રીતે જોઈ રહ્યા છો, કોતર ઓવરફ્લો થઈ અને આખે આખું ગામ પાણીમાં ગરકાવ થયું છે। અમદાવાદી ફળિયામાં નદી વહેતા જેવા દ્રશ્યો થઈ ચૂક્યા છે। પાણી ઘૂસી જતા રહીશો પણ મુશ્કેલીમાં। છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ, ભારે વરસાદથી પાણી ભરાયા। વરસાદના પગલે વાંટડ ધનપરી વચ્ચે કોઝવે આખે આખો ધોવાઈ ગયો। કોઝવે ધોવાતા સ્થાનિકો મુશ્કેલીમાં જોવા મળ્યા। કોઝવે ધોવાઈ જતા સ્થાનિકો લાંબો ફેરો કરવા માટે મજબૂર બની ચૂક્યા છે। તો વરસાદની સિઝનની શરૂઆતની સાથે જ અનેક કોઝવે બંધ કરી દેવાની ફરજ પડી છે। આ કોઝવે તો આખે આખો વરસાદી પાણીના કારણે તૂટી જ ગયો છે। છોટાઉદેપુરથી મળતી આ મહત્વની જાણકારી। આ કોઝવે આખરે ધોવાયો છે। કોઝવે ધોવાતા સ્થાનિકો મુશ્કેલીમાં સપડાયા। લાંબો ફેરો કરવા માટે હવે આ તમામ લોકો મજબૂર પણ બન્યા છે।